સુંદર એવી અદ્ભુત 11 શ્લોકમાં સ્તુતિ કરે છે, જે સ્તુતિનું નામ છે ભીષ્મ સ્તુતિ. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણ ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમ ઉપગતે ક્વચિદ વિહરતુ પ્રકૃતિમુપે યુષી યદ ભવ પ્રવાહ ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામભરમ દધાને વપુરલ કકુલા વૃતાનનાબ્જમ અને વિજય સખે રતિરસ્તુ મેન વદ્યા. સ્તુતિ બહુ અદ્ભુત છે ભીષ્મ સ્તુતિ. જો આપણે એમાં અંદર અર્થમાં જશું તો કલાક બીજી જોશે, પણ ભીષ્મ દાદાએ અદ્ભુત સ્તુતિ કરી છે અને કહે છે મારી મતિરૂપી કન્યા છે પ્રભુ, તમારા સાથે વરાવું છું. શું કામ? તમે 3 ભુવનના નાથ છો, સૂર્ય સમાન આપનું તેજ છે. ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામભરમ દધાને. તો હે પ્રભુ, મારી મતિરૂપી કન્યા આપના સાથે વરાવું છું. પેલે ભગવાનના વખાણ કર્યા અને પછી ભગવાનને કહે છે કે હે પ્રભુ, સ્વનિગમ પહાય મત પ્રતિજ્ઞા મૃતમધિ કરતુમા વપલુતો રથસ્થ. હે પ્રભુ, યુદ્ધ દરમિયાન આપે પ્રતિજ્ઞા લીધી હતી કે તમે કોઈ શસ્ત્ર હાથમાં નહીં લ્યો, પણ તમે શસ્ત્ર હાથમાં લીધું. શું કામ? અર્જુનની રક્ષા માટે નહીં, પણ આ ભીષ્મ દાદાની પ્રતિજ્ઞા ન તૂટે ને એટલે પ્રભુ તમે આ ભક્તની પ્રતિજ્ઞા ન તૂટે એટલે તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી છે, એ મને ખબર છે. અદ્ભુત સ્તુતિ એ 11 શ્લોકમાં કરી છે. અને ત્યારબાદ ભગવાન દ્વારકા જાય છે. દ્વારકાવાસીઓ દ્વારકાધીશનું અદ્ભુત સ્વાગત કરે, શેરી વડાવીને સજ કરું ને પ્રભુ આવો ને ભગવાનના સ્વાગત થયા છે. આ બાજુ પેલા બાળકની ભગવાને રક્ષા કરી હતી, ઉત્તરાના ગર્ભસ્થ શિશુની. એ બાળકનો પ્રસવ થયો છે. પાંડવો રાજી થયા. એ બાળક ચારે દિશાઓ તરફ દ્રષ્ટિ કરે. એ બાળકનું નામ પડ્યું છે પરીક્ષિત. બોલીએ શ્રી પરીક્ષિત મહારાજ કી જય. બ્રાહ્મણોને બોલાવ્યા, પત્રિકા દેખાડી. બ્રાહ્મણોએ કહ્યું શિબી રાજા જેવો દાનેશ્વરી થશે, અર્જુન જેવો ધનુર્ધારી થશે, ભીમ જેવો ગદાધારી થશે. આવી બધી સારી વાતો કરી અને પછી છેલ્લે એમ કહે છે એક બ્રાહ્મણનો અપરાધ કરશે, એ બ્રાહ્મણનો દીકરો એ પરીક્ષિતને શ્રાપ દેશે. તક્ષકાદાત્મનો મૃત્યુમ દ્વિજપુત્રો પસર્જિતા. તક્ષક નાગ કરડશે. પાંડવો કહે અમારા કુળનો બાળક કોઈ દિવસ બ્રાહ્મણનો અપરાધ ન કરે, પણ કેમ બ્રાહ્મણનો અપરાધ કરશે? આના માટે કંઈક કરવું પડશે. અર્જુનને કહ્યું ભગવાનને તમે તેડીને આવો. અર્જુન ગયા દ્વારકા. દ્વારકા જઈ દ્વારકાધીશને બોલાવ્યા. આવ્યા છે આજે. ભગવાનને વાત કરી. ભગવાનને કહ્યું પ્રભુ અમારે અશ્વમેઘ યજ્ઞ કરવો છે. ભગવાને કહ્યું ઘણો બધો ખર્ચો થાય. પાંડવોએ કહ્યું ખર્ચો થાય એટલે તમને બોલાવ્યા છે કે આ ખર્ચામાં તમે કાંઈક અમને મદદ કરો. અને ભગવાને જો આપણને ધન આપ્યું હોય અને કોઈ પણ જગ્યાએ સત્કર્મ થતું હોય ને તો આ દાખલો છે. ભગવાન ઉપયોગી થયા છે. તો ભગવાને આપણને ધન આપ્યું હોય ને અને ક્યાંક સત્કર્મ થતું હોય ને તો એમાં વાપરવું, એમાં દાન દેવું. જેટલું દ્યો ને એનાથી 10 ગણું ભગવાન આપણને પાછું આપે છે. ઘણા લોકો એમ કહેતા હોય કે બ્રાહ્મણને જ્યારે દેવાનો વારો આવે ને ત્યારે બ્રાહ્મણો પીછે હટ કરે છે. પણ વાત ખોટી છો. બ્રાહ્મણ જ્યારે દેવાનું ચાલુ કરે ને ત્યારે બધાને પાછળ હટાડી દે છે. પણ એ આપણે દેખાડવું પડે સાહેબ, એક શક્તિ બતાવવી પડે. અન્ય જ્ઞાતિના લોકોનું જ્યારે મંદિરના નવનિર્માણ કરવાના હોય ને ત્યારે એમ કે આપણે નિર્માણ કરવાનું જ, આટલા કરોડનો ખર્ચો છે, 10મી મિનિટમાં એટલા કરોડ ભેગા થઈ જાય છે.
અને આપણે વર્ષોથી વિચાર કરતા હોય ને તો એક શિવજીની મૂર્તિ બેસાડી નથી શકતા. એટલા માટે લોકો આપણા વિશે કાંઈ પણ બોલી જાય. એક તાકાત હોવી જોઈએ, એક સંપ હોવો જોઈએ, અને બીજું કે ભગવાને આપણને આપ્યું હોય ને તો આપણે આપવું જોઈએ. કૃષ્ણએ કહ્યું ચિંતા ન કરો. મરુત નામના એક રાજા હતા જેને વાજપેયીએ યજ્ઞ કર્યો હતો આ દિશામાં. ત્યાં સુંદર એવી યજ્ઞશાળા છે ને ત્યાં સુવર્ણના પાત્ર પડ્યા હશે, તમે લઈ આવો, અશ્વમેઘ યજ્ઞ થઈ જશે. ભગવાનના કહેવાથી આ બધી સામગ્રી આવી ગઈ, અશ્વમેઘ યજ્ઞ થયો છે. અને આ અશ્વમેઘ યજ્ઞમાં ભગવાને બધાને એક એક કામ સોંપી દીધું ટૂંકમાં, પણ ભીમથી રહેવાનું નહીં. એટલે ભીમે કહ્યું ભગવાન તમે બધાને કામ સોંપો છો, તમારા માટે કઈ કામ રાખ્યું કે નહીં? અને ત્યારે ભગવાને કહ્યું કે ભીમ ચિંતા ન કર, આ બ્રાહ્મણો યજ્ઞ કરાવવા માટે આવ્યા છે ને, એ જ્યારે ભોજન કરવા બેસશે ને, ભોજન કરીને જેવા ઊભા થશે ને એની જે પત્રાવલી હેઠી હશે ને એ આ રાજા ધીરાજ દ્વારકાધીશ ઉપાડશે. આ મારું કામ છે. એટલા માટે બ્રાહ્મણોને આપણે પંગત નાખીને બેસાડવા જોઈએ. એને એમ ન કહેવાય કે તમે હાથે લઈ લેજો. માફ કરજો ખોટું લાગે તો, પણ સત્ય કહીશ. બ્રાહ્મણને આપણે બેસાડીને ભોજન આપણે કરાવવું જોઈએ આપણા હાથે. બીજું આપણા આંગણે બ્રાહ્મણ જમવા આવ્યો હોય ને એ જમીને એની થાળી લઈને જાય, આપણે લેવું જોઈએ. આપણે એને બોલાવ્યા છે. દ્વારકાધીશ જો થાળી ઉપાડી લેતા હોય તો આપણે તો આપણો નંબર જ ન લાગે એકઈ દિશામાં. તો બ્રાહ્મણોને બેસાડીને ભોજન કરાવવું.